લાકડા લઈ દઈ તો મોટા મોટા લાકડા છે, આમ પકડી લઈ દે આપણે તો. જય શ્રી રામ, જય મોગલમાં, જય સોનો બધો. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજા માત છો તો ઓડિયોમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 4 વાગ્યા છે અને આપણે બર્તન ભેગું કરીએ છીએ, એટલે લાકડા ભેગા કરીએ છીએ અને જંગલમાં કાપે છે ઓલા પર લાકડા. તો હું લાકડા વેવું છું અને અહીંયા અંબાવું છું, બસ એ જ કામ હોય ને. આપણે પછી જવું છે ગામમાં, કાંટો મારવા જવું છે આપણે. કાંઈક ખાવાનું લેતા આવીએ અને ખાઈ કંઈક મજા આવે. સવારે દાડો હતો એટલે જમવાનું, એટલે ઘરે ન જમવાનું હોય. આ જમવાનું શીવાડી હતું એટલે અમે ના જમવા ગયા હતા. ઘરે નહોતું એટલે ભૂખ લાગી છે તો કંઈક ગામમાં કંઈક ખાતા આવી. આમ લાકડા લેવા જાવ છો આય જ તે, પણ આમ ફરીને જવું પડે એમ. હા જો હાલું એવું છું લાકડા ઉપર ચડવું પડે. ચપ્પલ છે તો ઉપર ચડવું પડે. અબ્બા કાપે છે, તમને બતાવું. મસ્ત કાપે. હા, પાણી આવી ગયું તલાવનું. હજી પપ્પા હેઠે લહરી ન પડતા, બસ આમ હરીને વયા જાવ. જો મોટા બાવળિયા છે, મસ્ત લોકેશન છે. જો તળાવનું પાણી વેલું થઈ ગયું, મસ્ત છે લોકેશન. કવાડી લો હેઠે ન હોય જોઈજો. બોર બના પાકતા કે મજા આવે ખાવાની. ઓલા પર હતી પણ ના નથી અત્યારે બોર. પેલા ખાવાની મજા આવે. જો કાપે છે ક્યાંય દઉં કે હું ઓલા પર ભરાણેનું છે તો વેલો ભરાયેલો છે ઓલા પર. હા હે તમને વાગ્યું તો ઠે. મસ્ત લોકેશન છે. લાકડા એટલે ભેગા થયા અને ઘરે લઈ દઉં છું. લાકડા લઈ દઈ તો મોટા મોટા લાકડા છે, આમ પકડી લઈ દે આપણે તો. એટલે આ ફોરેલું છે બધું દવા. ફોરેલું હોય ને એટલે કાંટા બાટા ન વાગ્યા એટલે તો રડી લઈ જાય. અને આમ અત્યારે નાખી દઈ જાય છે અત્યારે પાણીપુરી ખાવા. તળા આપણે પાદર તમે જોયું છે, ના ખાવા જવાની છે. સાયકલ જાય છે આપણે. તો હાલો આપણે જઈ પાણીપુરી ખાવા પાદર. ગયા છે જો પાદર. આ રત્તીભાઈને સ્પેશિયલ પાણીપુરી ખાવા આપણે. તીખી બનાવજો. હા બસ સ્ટેન્ડમાં. હા બસ સ્ટેન્ડમાં. ફૂલ એટલે ફૂલ પાણીની. પૂરી ખાઈને આપણે ઘરે વીયા છીએ ને. એક આપણે બાવળી ખેંચવાનો એક આઈડિયા લીધો છે આપણે. તો આઈડિયા એ છે કે આ દોરી છે ને એ સાયકલ હારી આયા બાંધી દેવાની. આયા બાંધી દેવાની અને વાહે ઓલું લાકડું બાંધી દેવાનું, એટલે ઓલું કાંટો ન વાગે ને એટલે ઈઝી થઈ જાય એમ. મેં એક કરી જોયું એટલે સારું જેવું. પણ આંકડીઓ એવો બાવળિયાનો હોય ને તો ભરી શકાય. તો હાલો ના જતાવી કેવો બાવળિયો છે ને ધરી શકાય. તો હાલો આપણે બાંધી દીધું છે. 2 લાકડા બાંધ્યા છે ને આવી રીતે ટ્રાય કરી જોઈએ, આવે જ ના આવતું એમ. અરે આવી રીતે બાંધ્યું છે તો હાલો ઘરે લઈ દઈ. લાકડા લાવી દીધા છે ધડીને સાયકલથી. મસ્ત આવે પણ બળ બહુ થાય છે. મોટા મોટા લાકડા છે ને તે બળ બહુ થાય છે. તો વેવી નાખીએ લાકડા. બળતણ વેવાઈ ગયા છે અને ઉલ્પા પપ્પા ખડકે છે. અને મેં આજ ઉલ્પા આપણે શરીરે હતી અડધી મેં સાફ કરી છે, તમને બતાવું. મસ્ત સાફ કરી છે ને કાપ્યા છે ઝાડવા, તો તમને બતાવું. મેં શરીરે રેતી મેં કાપી છે. જો આટલું કાપ્યું ને આ બધું સાફ કર્યું છે. તો મસ્ત સાફ કર્યું. તો ઓઇલ પાસે બાકી રહી ગયું, એ કાલે કરવાનું છે ને આમાં બધું સાફ કરવાનું છે, એ રહી ગયું છે. કાલે એટલું થઈ જાય બધું. તો એટલું કાપ્યું છે ને પપ્પા આવે છે લાકડા.
ત્યારે જવું છે પાવભાજી લેવા અને મગ પાણી ખાવાનું નહોતું એટલે ઓલા પરે જમ્યા હતા એટલે ન ખાવાનું એટલે માર ખાવાનું છે એટલે પાવભાજી લેતા આવીએ આપણે ગામમાંથી ગાડી લઈને જઈએ. પાવભાજી લઈ લીધી છે તો જાય છે ઘરે. આપણે જો પાવભાજી લાવી દીધી છે તો અને આમાં સલાડ છે ખાઈ ગયું. આમાં સલાડ હતી જરૂર સલાડ છે તો હાલો તમારે ખાવું હોય તો પાવભાજી ખાઈ લીધું છે. પાવભાજી મસ્ત ખાધી છે તો અત્યારે 8 વાગી ગયા છે. તો આજે બાવળિયા ઓલા ધડી દણીને શરીર આખું દુખવા મળ્યું છે અને શરીર સાફ કરી એટલે શરીર દુખવા મળ્યું છે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આ નવા બ્લોગમાં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તકલીફ બાય. તો આવા બ્લોગ સારા આવવાના છે. અમારી પરીક્ષા હવે સોમવારે પૂરી થવાની છે એટલે પછી વેકેશનમાં આપણે મોજ જ કરવાની છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તકલીફ બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ.